પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, આજકાલ ફિઝિયોથેરાપી માટેની જાગૃતિ ખૂબ વધતી જાય છે। ફિઝિયોથેરાપીનો મતલબ માત્ર કસરત કરવો એવો નથી, પરંતુ શરીરની ઘણી બધી તકલીફોમાં ફિઝિયોથેરાપી મદદરૂપ થાય છે। તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ થેરાપીમાં થતી સારવારમાં કોઈ જ સાઇડ ઇફેક્ટ્સ નથી, વળી તેમાં મળેલું રિઝલ્ટ પણ ચોક્કસ હોય છે। તો ઘૂંટણના દુખાવાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય ને આ અંગે વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દીપકભાઈ મકવાણા। સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। સર્વપ્રથમ આપને પૂછવા માંગીશ કે આ જે ઘૂંટણનો ઘસારો છે એ શું છે? જી ઓકે, હું દીપક મકવાણા, હું ફિઝિયોથેરાપિસ્ટ છું। ઘૂંટણનો ઘસારો કે જેને આપણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહીએ છીએ, નોર્મલી આપણું જે ઘૂંટણ હોય છે એ 3 હાડકાના લીધે બનેલો હોય છે। જે ઘૂંટણનો આપણું સાંધો કહીએ, જે આપણું સાથળનું એક ઉપરનું હાડકું લઈ લઈએ, બરાબર છે? ઘૂંટણની નીચેનું હાડકું અને એક આપણી ટાંકણી, આ 3 હાડકાને આપણું ઘૂંટણનું જોઈન્ટ બનતો હોય છે। હવે આ જે 3 હાડકા હોય છે એના કવરમાં કાર્ટિલેજ હોય છે, જે કાર્ટિલેજનું લેયર। નોર્મલી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે જે આપણું કાર્ટિલેજનું જે લેયર હોય છે એના ઘસાવાના લીધે આપણા જે સાથળનું અને પગનું હાડકું એકબીજાની નજીક આવી જાય છે, જેને આપણે સામાન્ય રીતે ઘૂંટણનો ઘસારો કહીએ છીએ। કે જેમાં કાર્ટિલેજ ઘસાઈ જવાના લીધે વચ્ચેનું જે આપણું પ્રવાહી હોય છે, જે સાંધાની વચ્ચેનું પ્રવાહી હોય છે, જે ઘૂંટણનો ઘસારો છે એ ક્યાંક ને ક્યાંક આપણી જીવન જીવવાની જે પદ્ધતિ છે એને કારણે પણ કદાચ હોઈ શકે છે। તો આપણી જીવન જીવવાની જે પદ્ધતિ છે એમાં આપણે કઈ એવી ભૂલો થઈ રહી છે, એવી કઈ તકલીફ થાય છે એના કારણે, તો એ ભૂલોને આપણે કેવી રીતના સુધારવી જોઈએ? જી ઓકે, તો નોર્મલી ઘૂંટણનો ઘસારો છે એ અમુક સામાન્ય બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપતા હોતા નથી, જેના લીધે પગની તકલીફ વધતી જતી હોય છે। અને અત્યારના સમયમાં જોઈએ તો ઘૂંટણનો ઘસારો સૌથી વધારે કોમન કન્ડિશન છે, કે જેમાં આપણે કહીએ તો વજનનો વધારો એક આપણું સૌથી મેઇન ફેક્ટર છે। કે નોર્મલી આપણાની ખાવાની જે ખરાબ આદતો છે, ફાસ્ટ ફૂડનું આપણું જે ઇન્ટેક વધી ગયો છે, પાણી પીવાની ખરાબ આદતો થઈ ગઈ, ફૂડ ઇન્ટેક ઓછું લઈએ છીએ, જેના લીધે આપણું વજન વધતું જતું હોય છે, બરાબર છે? તો નોર્મલી આપણે બેસીએ, ઉઠીએ, ચાલીએ તો આપણું વજન છે આપણી કમર અને આપણા ઘૂંટણ ઉપર આવતું હોય છે। જી બિલકુલ। નોર્મલી આપણું જો વજન વધારે હોય, ઉપર દબાણ વધારવાના લીધે પણ ઘૂંટણનો ઘસારો થઈ શકે છે। એના સિવાય આપણું જે સંતુલિત આહાર કહીએ, આપણે પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં ન લેતા હોવાથી પણ ઘૂંટણની વચ્ચેનું જે કાર્ટિલેજ કહીએ, પ્રવાહી કહીએ, કે જે નોર્મલી આપણા સંતુલિત આહારના લીધે બનતું હોય છે કુદરતી રીતે, એ ઓછું થઈ જવાના પરિણામે પણ ઘૂંટણનો ઘસારો થઈ શકે છે। પ્લસ આપણી જે ચાલવાની રીત છે, અત્યારના સમયમાં આપણી જે ફાસ્ટ લાઈફના લીધે આપણી ચાલવાની પ્રવૃત્તિ બહુ જ ઓછી થઈ ગઈ છે। નોર્મલી આપણે ટેકનોલોજી અને આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી શકતા નથી, જેના લીધે ચાલવાનું, દોડવાનું, રનિંગ, યોગા આ બધી જ વસ્તુ ઓછી થઈ ગઈ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આપણા ઘૂંટણના સ્નાયુઓ, આજુબાજુના મસલ્સ જે છે એ બધા જ મસલ્સ સ્ટીફ થઈ રહ્યા હોવાથી પણ ઘૂંટણ ઉપર લોડ આવે છે આપણો, અને આ દબાણના લીધે પણ ક્યાંક ને ક્યાંક ઘૂંટણના દુખાવા વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે। જી બિલકુલ, આપે વાત કરી કે પાણી પીવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે, તો કેવી રીતના આપણે પાણી પીવું જોઈએ જેને લઈને ઘૂંટણ પર જે ભારણ આવે છે એને આપણે ઘટાડી શકીએ? અને બીજી વાત આપે કરી આહાર, તો કેવા પ્રકારનો આપણે આહાર ગ્રહણ કરવો જોઈએ જેના કારણે જે ઘૂંટણનો ઘસારો થઈ રહ્યો છે એ ઘૂંટણનો ઘસારામાં આપણને રાહત મળે? જી ઓકે, નોર્મલી આપણે આપણા એક કહીએ તો દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 લીટર પાણી લેવું જોઈએ, બરાબર છે? તો બેઝિકલી આપણી
લાઈફની જે લાઈફસ્ટાઈલ છે, આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એ થઈ ગઈ છે, જેના લીધે નોર્મલી આપણે પાણીનો ઇન્ટેક જ ઓછો કરી નાખ્યો છે. બોડીમાં ફ્લુઇડ ઇન્ટેક ઓછો થવાના લીધે નોર્મલી જે પાણીની અંદર રહેલા જે ખનિજ તત્વો હોય છે જી એ આપણી બોડીને મળતા નથી હોતા. નોર્મલી પાણી ઓછું પીવાના લીધે આપણા જે સ્નાયુઓ છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના મળી શકે, પૂરતા પ્રમાણમાં એ હાઇડ્રેટેડ નથી રહી શકતી. તો આપણા મસલ્સ જો હાઇડ્રેટેડ નહીં હોય, ડિહાઇડ્રેશનમાં જતા રહેશે, તો નોર્મલી ક્યાંક ને ક્યાંક એ એની સાથે જોડાયેલા હાડકાને પણ પ્રોબ્લેમ કરશે, એની સાથે જોડાયેલા સાંધાને પણ એ ક્યાંક ને ક્યાંક તકલીફ આપશે. તો એના લીધે નોર્મલી આપણે પાણી જેટલું બને તેટલું આપણા શરીરની અંદર વધારે ને વધારે પ્રમાણમાં જાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. નોર્મલી 4 લીટર ઓછામાં ઓછું આપણે દિવસનું પાણી લઈએ તો આપણા શરીર માટે સંતુલિત આહારમાં પાણી ડિહાઇડ્રેટેડ બોડી આપણી રહેશે. જી આપણે બિલકુલ. બીજી વાત કરીએ સંતુલિત આહારની, તો નોર્મલી જે આપણા ખાવાનું આપણે કહીએ જમવાના 6 રસ હોય છે, તો આ પૂરતા પ્રમાણમાં 6 રસ આપણાને મળવા જોઈએ, જેના લીધે આપણી બોડી વર્ક કરતી હોય છે. બરાબર? જી નોર્મલી આપણું કોઈ પણ જોઈન્ટ્સ થઈ ગયું કે કોઈ પણ શરીરની મસલ્સ પ્રોપર્ટીઝ થઈ ગયું, બરાબર છે, તો જોઈન્ટ્સ આપણું હાડકા, આજુબાજુના મસલ્સ, કાર્ટિલેજ, લિગામેન્ટના લીધે બનતો હોય છે. તો નોર્મલી હાડકા માટે આપણે કેલ્શિયમની જરૂર પડતી હોય છે પૂરતા પ્રમાણમાં, મસલ્સને ચલાવવા માટે પ્રોટીન પ્લસ ફાઇબરની જરૂર પડતી હોય છે. બરાબર છે? અને આપણી બોડીને ચલાવવા માટે વિટામિન્સ, મલ્ટીવિટામિન્સ થઈ ગયા કે પછી આપણા ખનિજ તત્વો થઈ ગયા, બધાની જરૂર પડતી હોય છે. તો નોર્મલી જો આપણે પૂરતા પ્રમાણમાં સંતુલિત આહાર લઈશું તો આપણા શરીરની અંદર બધા જ ખનિજ તત્વોનું પૂરતા પ્રમાણમાં લેવલ જળવાઈ રહેશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આ બધી તકલીફોને આપણે દૂર કરી શકીએ છીએ. જી બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી આપે કે સમતોલિત આહાર આપણે ગ્રહણ કરવો જોઈએ અને જેમ બને તેમ વધુ ને વધુ પાણીનું પણ આપણે પીવું જોઈએ. તો હવે જે ઘૂંટણનો દુખાવો ન થાય, આપણે ઘૂંટણના દુખાવાની જ વાત કરી રહ્યા છીએ, તો આ દુખાવો ન થાય એના માટે એવા કયા મદદરૂપ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, એના વિશે પણ વાત કરશો. જી ઓકે, તો નોર્મલી કોઈ વ્યક્તિ છે કે જેને ઘૂંટણનો દુખાવો છે, તો નોર્મલી આપણે ઘૂંટણના દુખાવા માટેની પ્રાથમિક લાક્ષણિકતા એવી હોય છે કે સૌપ્રથમ જો કોઈ વ્યક્તિ છે જેને ઘસારાની શરૂઆત થઈ છે, પહેલા સ્ટેજમાં છે, તો નોર્મલી એના ઘૂંટણની આસપાસ એક સોજા જેવો ભાગ દેખાશે, જે આપણે ફૂલેલો ભાગ કહીએ કે નોર્મલી સોજો દેખાય છે. બરાબર છે? તો નોર્મલી ઘૂંટણના દુખાવા અથવા તો ઘસારાનો પહેલો સિમ્પટમ્સ એ છે કે તમને ત્યાંના ભાગ છે તે થોડો ઉપસેલો દેખાશે, જેને સોજો કહીએ છીએ. નોર્મલી ત્યાં જે સોજો છે, પાણી ભરાઈ ગયું છે, એને ઓછો કરવા માટે આપણે ત્યાં ઠંડા અને ગરમ પાણીનો શેક કરવો જોઈએ. નોર્મલી અત્યારે તો માર્કેટની અંદર કોલ્ડ એન્ડ હોટ પેક પણ અવેલેબલ છે, કે જેને તમે રોજ બરોજ 10 થી 15 જો ત્યાં હોટ પેક અથવા તો કોલ્ડ પેક્સ નો શેક કરો, બરાબર છે, તો ક્યાંક ને ક્યાંક તે સોજો ઓછો થાય છે, અને સોજો ઓછો થવાના લીધે પણ તમને દુખાવામાં રાહત રહી છે. પ્લસ નોર્મલી તમને ઘૂંટણનો દુખાવો છે તો તમારે ચાલવામાં ની બ્રાસ કહીએ આપણે, કે જે ઘૂંટણને સપોર્ટ આપતો હોય છે, જેને ની સપોર્ટ પણ કહીએ છીએ, ની સપોર્ટનો પણ ઉપયોગ કરવો જોઈએ. સાયકલિંગ કરતી વખતે પણ ની સપોર્ટ અથવા તો આપણે ની કેપ કહીએ જેને ઘૂંટણની એક કેપ કહીએ આપણે, ઘૂંટણની કેપનો પણ ઉપયોગ કરવો જોઈએ. પ્લસ જો તમારે વધારે ઊભું રહેવું પડતું હોય, તમારું કામ એવું છે કે જેના લીધે તમે વધારે ઊભા રહેવાનું અથવા તો વધારે બેસવાનું થતું હોય છે, તો ઘૂંટણનો દુખાવો આપણે અવોઇડ કરવા માટે નીચે આપણે નરમ ગાદીવાળા ચપ્પલ અથવા તો શૂઝનો પણ ઉપયોગ કરી શકાય છે, કે જેના લીધે ક્યાંક ને ક્યાંક આપણા ઘૂંટણ ઉપરનું જે ભારણ છે એ ઓછું થાય, જેના લીધે આપણાને દુખાવામાં ક્યાંક ને ક્યાંક રાહત રહેતી હોય છે. જી બિલકુલ, ઘૂંટણનું ભારણ ઘટે, ઘૂંટણમાં ન દુખે એટલે કે બેસતા ઉઠતા, સીડી ચડતા, ચાલતા કઈ બાબતનું ધ્યાન રાખવું એના વિશે આપે ખૂબ જ સરસ વાત કરી. પરંતુ હવે આપને પૂછવા માંગીશ કે એવી કઈ થેરાપી છે કે જે થેરાપીથી ઘૂંટણના દુખાવામાં આપણે રાહત મેળવી શકીએ? જી ગુડ ક્વેશ્ચન. નોર્મલી આપણે ઘૂંટણનો ઘસારો હોય છે એના માટે બેસિકલી તેના અલગ અલગ સ્ટેજ હોય છે. ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ હોય કે જ્યાં થેરાપી
ઉપર અને નીચે હાલતા હોય છે હમ. એકબીજાની નજીક આવવાથી અને જ્યારે તમે કોઈ પણ ઘૂંટણની મૂવમેન્ટ કરો છો તો એ વધારે નજીક આવવાના લીધે ઘસાતું હોય છે જી જેના લીધે તમને એક તીવ્ર દુખાવાનો અનુભવ પણ થતો હોય છે જેના લીધે આપણે ચાલવાની બેસવાની બધી જ પ્રવૃત્તિઓ ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરતી હોય છે હમ નોર્મલી ફિઝિયોથેરાપિસ્ટ તરીકે હું એ જણાવીશ તમને કે ઘૂંટણનો ઘસારો એ તમારા કાં તો મસલ સ્ટીફ થઈ ગયા હોય એ આપણે સ્ટાઇટ થઈ ગયા છે એના લીધે પણ હોઈ શકે છે જી જેના લીધે જે આપણા હેમસ્ટ્રિંગ મસલ્સ હોય છે આ મસલ્સ હોય છે જે ટાઈટ થવાના લીધે ઘૂંટણનો ભાગ એકબીજાની નજીક આવી જાય છે તો જો આપણે એને પ્રોપર સ્ટ્રેચિંગ આપીએ તો પ્રોપર સ્ટ્રેચિંગ ના લીધે ઘૂંટણની જે આપણી જગ્યા હોય છે એ મેન્ટેન જળવાઈ રહે છે તો ફિઝિયોથેરાપીમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ક્યાંક ને ક્યાંક બહુ જ મદદરૂપ થાય છે જી પ્લસ ટેન્સ એક્સરસાઇઝ ટેન્સ મશીન જે છે ઘૂંટણના દુખાવાની ઇન્ટરનલ થેરાપી આપે છે એ ઇન્ટરનલ એક મસાજ તરીકેનું કામ પૂરું પાડે છે અને જે ટેન્સ વેવ્સ હોય છે આપણે કહીએ તો લબકારા જેવા દુખાવા થતા હોય છે તેમાં પણ ખૂબ જ રાહત અનુભવાય છે તો ટેન્સ એક ખૂબ જ ઉપયોગી છે પ્લસ તમે ફિઝિયોથેરાપીમાં સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરે છે કે જે આપણા ઘૂંટણની સરાઉન્ડિંગ જે મસલ્સ છે ઘૂંટણની આજુબાજુના જે સ્નાયુઓ છે તેને ક્યાંક ને ક્યાંક મજબૂત કરશે જેના લીધે આપણું જે ચાલવાનું દોડવાનું અથવા તો ઉભા રહેવાનું બધું જ લોડ કહીએ અથવા તો દબાણ કહીએ એ ડાયરેક્ટ આપણા ઘૂંટણ ઉપર આવતો નથી મસલ્સ જે છે એ સ્ટ્રેન્થનિંગ થવાના લીધે એ હરેક વસ્તુનો જે ભાર છે એ પોતાના ઉપર લઈ લે છે તો ફિઝિયોથેરાપી એક બહુ જ ઇફેક્ટિવ થેરાપી છે જે આપણા ઘૂંટણના ઘસારામાં ખૂબ જ ઉપયોગી છે જી બિલકુલ ખૂબ જ સરસ માહિતી આપે દર્શક મિત્રો સુધી પહોંચાડી કે જે ઘૂંટણનો ઘસારો થાય છે એમાં કઈ કઈ થેરાપીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કઈ કઈ એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ કે જેના કારણે તમારો જે દુખાવો છે એમાં આપને રાહત મળે પરંતુ દીપકભાઈ આપને હજી પૂછવા માંગીશ કે જે ઘૂંટણના દુખાવાની આપે સ્ટેજ પ્રમાણેની વાત કરી તો જ્યારે ફર્સ્ટ સ્ટેજ હોય તો ઘૂંટણના દુખાવાની તો સારવાર માટે એવો શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર કયો છે જેના કારણે દુખાવામાં રાહત મળે જી તો આપણો જે ફર્સ્ટ સ્ટેજ હોય છે કે જેમાં આપણા કાર્ટિલેજ ક્યાંક ને ક્યાંક ઇન્જર થવાના ચાલુ થઈ ગયા છે ઘસાવાના ચાલુ થઈ ગયા છે બિલકુલ જેના લીધે આપણા જે હાડકાની ઉપરનું કાર્ટિલેજ છે જે ઘસાય છે જેના લીધે આપણો જે હાડકાનો અમુક ભાગ છે તે બહાર આવે છે આપણે એક મેડિકલ ટર્મ્સમાં કહીએ તો ઓસ્ટિયોફાઇટ્સ થઈ જાય છે બરાબર છે તો નોર્મલી આપણે ઘરે આપણો જે જોઈન્ટ્સ છે તેને સ્પેસ જળવાઈ રહે એના માટે નોર્મલી યોગા બહુ જ જરૂરી છે બરાબર છે કે નોર્મલી આપણે યોગા કરવા જરૂરી છે જો એને સ્ટ્રેચિંગ થઈ શકે આપણાથી તો સેલ્ફ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી પણ ખૂબ જ જરૂરી છે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક આપણા જોઈન્ટની જે સ્પેસ છે તે જળવાઈ રહે અને પ્લસ આપણા જે બંને હાડકા છે એ એકબીજાની વધુમાં વધુ નજીક ના આવે અને એમની વચ્ચેની જે સ્પેસ છે પ્રોપર મેન્ટેન રહે એ માટે ત્યાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી પ્લસ તમે ત્યાં બરફનો શેક કરી શકો છો કેમ કે જ્યારે તમારું પહેલું સ્ટેજ હોય ત્યારે ધીરે ધીરે તમને સોજો આવવાનું ચાલુ થઈ શકે છે બરાબર છે તો જો એ સોજો કન્ટિન્યુ રહે તો ત્યાં ઇન્ફ્લામેશન જોઈન્ટ ઇન્ફ્લામેશન થવાના શક્યતા પણ રહે છે જોઈન્ટ ઇન્ફ્લામેશન થવાના જે ચાન્સીસ છે એ તમે જો ત્યાં બરફનો શેક કરો વ્યવસ્થિત તો એ ક્યાંક ને ક્યાંક એ જોઈન્ટ ઇન્ફ્લામેશનને અવોઇડ કરશે બરાબર છે તો તમે કોલ્ડ પેક કરી શકો છો એના પછી ત્યાં જો દુખાવો હોય તો ત્યાં તમે હોટ પેક પણ આપી શકો છો એટલે કે ગરમ શેક કરી શકો છો હવે ગરમ શેક તમે નોર્મલી ગરમ પાણીનો શેક કરી શકો છો મસલ્સ પેઇન હોય તો ગરમ આપનો અવાજ નથી આવી રહ્યો દીપકભાઈ જે છે એનો એક પ્રોપર્ટી હોય છે એક એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ તો નોર્મલી તમે હળદરનો શેક પણ ઉપચાર આપણે કહીએ ને તો કરી શકાય છે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક તમને સોજામાં અથવા તો દુખાવામાં પણ ખૂબ જ રાહત અનુભવી શકો છો
એના પછી તમારે ઘરે બેસવા ઉઠવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. નોર્મલી જો તમને સૂવાનો ભાગ રહેતો હોય તો નોર્મલી જે સોજો જે છે એ તમારા પગના પંજા સુધી ના આવે, જેના લીધે તમારે પગ નોર્મલી આપણે હોઈએ તો લટકાઈને બેસતા હોઈએ છીએ, બરાબર છે? તો બહુ લટકાઈને ના બેસવું, જેના લીધે આપણે સોજાને આપણે અવોઇડ કરી શકીએ. નોર્મલી તમે સૂતા હોય તો પગને આપણે એક ઓશિકા ઉપર મૂકીએ કે જેના લીધે તમારો છોચો રહે, તો તમારા ઘૂંટણનો દુખાવો અથવા તો ઘૂંટણનો જે સોજો છે એ પણ ઓછો થાય. અને જો સોજો ઓછો થશે તો ધીરે ધીરે તમારો દુખાવો પણ ઓછો થઈ જશે. જી જી બિલકુલ, આપે ખૂબ જ સરસ વાત કરી. ઘૂંટણના દુખાવાની જે સારવાર છે એના માટે કયા કયા ઘરેલું ઉપચાર આપ કરી શકો છો એના વિશે વાત કરી, પરંતુ અંતે આપને એક છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે ઘૂંટણના દુખાવાની જે સારવાર છે એના માટે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ જેના કારણે આપણે ઘૂંટણના જે દુખાવો છે એનાથી આપણે બચી શકીએ? જી જી તો સૌ પ્રથમ આપણે ઘૂંટણનો દુખાવો ન થાય એના માટે શું કરવું જોઈએ કે ઇન ફ્યુચરમાં પણ આપણે આ પ્રોબ્લેમથી બચી શકાય. તો નોર્મલી સૌથી વધારે અફેક્ટ આપણું વેઇટ કરતું હોય છે ઘૂંટણ માટે. તો નોર્મલી એક આપણો BMI કહીએ કે બોડી માસ ઇન્ડેક્સ હોય છે કે જે આપણા શરીર, હાઇટ અને વજન પ્રમાણે એક ઇન્ડેક્સ હોય છે કે જે આપણે નોર્મલ રહેતો હોય તો આપણે ત્યાં કહીએ ને કે વજન એક એનો ક્રાઇટેરિયા હોય છે કે નોર્મલ ઓબેસિટી છે કે ઓવરવેટ છે, જે આપણે BMI દ્વારા ચેક કરતા હોય વજન, બરાબર? તો નોર્મલી આપણી એજ અને આપણી હાઇટ પ્રમાણે આપણું વજન સંતુલિત રહે એ માટે આપણે ખૂબ જ પ્રયત્ન કરવા જોઈએ. પ્લસ આપણા ડાયટ ઉપર આપણે વધારે ફોકસ કરવો જોઈએ, બહારની વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ, જેના લીધે નોર્મલી બહારની વસ્તુ જે આપણી ઓઇલી ફૂડ, જંક ફૂડ થઈ ગઈ કે ફાસ્ટ ફૂડ થઈ ગયા, જેના લીધે ક્યાંક ને ક્યાંક આપણી બોડીમાં જે જરૂરી પોષક તત્વો મળવાની જગ્યાએ બીજી વસ્તુ જ મળતી હોય છે, બરાબર? તો નોર્મલી જે આપણે જરૂરી પોષક તત્વો માટે આપણે પ્રોપર એક ડાયટ ફોલો કરવું જોઈએ. પ્લસ તમારે રેગ્યુલર વ્યાયામ, યોગા, નોર્મલી રનિંગ કરો, સાયકલિંગ કરી શકાય છે, બરાબર છે? તો નોર્મલી એક રૂટીન એક્સરસાઇઝ ઉપર વધારે ફોકસ કરવું જરૂરી છે, જેના લીધે તમે ઘૂંટણના દુખાવાને અવોઇડ કરી શકો છો. અથવા જો અત્યારે ઘૂંટણનો દુખાવો ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજમાં હોય તો તમે ત્યાં ઘરે તમારી જાતે પણ તેને ક્યોર કરી શકો છો. જી બિલકુલ. ઘૂંટણનો ઘસારો શું છે, એનાથી આપણે રાહત કેવી રીતના મેળવી શકીએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે તમામ અંગે માહિતી આપવા બદલ ડોક્ટર દીપકભાઈ મકવાણા આપનો ખૂબ ખૂબ આભાર. એમણે જણાવ્યું એ જ અનુસાર કે શરીરની ઘણી બધી તકલીફોમાં ફિઝિયોથેરાપી મદદરૂપ થાય છે અને આની પાછળની જે થેરાપીસ છે એના વિશે પણ વાત કરી અને સારવારમાં કોઈ જ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી. તો આ સર્વે માહિતી બદલ ડોક્ટર દીપકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવી જ આરોગ્યને લગતી ઉપયોગી તમામ માહિતી મેળવવા જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. અમારો